વર્ષે રાજકોટમાં પેટક રોડ પર આવેલા ચંપકનગરના રાજા ગણપતિજીનું આયોજન કરવામાં આવે છે. ગણપતિ ડેકોરેશનથી સજ્જ હોય છે. તો આપણી સાથે મુકેશભાઈ ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે વાત કરીએ. અમારા ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ આ સતત 17મું વર્ષ છે અને અમે મૂર્તિ મુંબઈથી બનાવવા મુંબઈના કારીગરોને જ બોલાવી છીએ દર વર્ષે, અને લાલબાગના રાજાની જેમ મૂર્તિ જ બને છે અમારી. અને રોશની અમે દર વર્ષે આ શણગારીએ છીએ, લાઇટિંગથી રોશની કરીએ છીએ. અને પ્રસાદીમાં રોજ અવનવા લાડુની પ્રસાદી હોય છે, ક્યારેક જલેબી, ક્યારેક લાડુ, ક્યારેક કેળા, ક્યારેક બુંદી. દાદાને જે મજા આવે એ પ્રસાદી હોય છે. કેમ કે આ દાદા છે ને બધાની મનોકામના પૂર્ણ કરે છે. ઘણા લોકોની માનતાઓ પૂર્ણ થઈ છે, હજારો લોકોની માનતાઓ પૂર્ણ થઈ છે. અને દાદા ઉપર અનેરી શ્રદ્ધા છે લોકોને, એટલે અહીંયા લોકો આવે છે. અમારા સેટ બને છે એ એક અલગ જ પ્રકારનો અમે દર વર્ષે સેટ બનાવીએ છીએ. અને મૂર્તિ મુંબઈથી જ આવે છે. લાલબાગના રાજાના જે કારીગરો છે ને એની જ બીજી ટીમ અહીંયા મૂર્તિ બનાવવા આવે છે, અને સેમ લાલબાગના રાજાની જેમ જ મૂર્તિ બને છે. દર વર્ષે અમે સેમ મૂર્તિ રાખીએ છીએ. એકથી સવા મહિના અગાઉ બધી તૈયારી કરવી પડે છે. આ સેટ બનાવવા, ડેકોરેશન કરવા, મૂર્તિ બનાવવા માટે 1 થી સવા મહિના પહેલાં આ બધો ડોમ નખાઈ જાય છે ને તૈયારી હોય છે અમારી.